આપ સૌ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અગાઉ આપણે એક વિડીયો જોયો હતો જેની અંદર આપણે શિક્ષણ વ્યવહાર અને વર્ગ વ્યવહાર કોને કહેવાય એની સરળ સમજૂતી, ઉદાહરણ તથા વર્ગમાં ધ્યાનમાં રાખવાની બાબતો વગેરે વિગતો એમાં જોઈ હતી। આજે એ વિડીયો સિરીઝમાં આગળ વધતા આપણે અધ્યાપન કૌશલ્યો એટલે શું, તેનો અર્થ, તેનો પ્રકાર અને તેની સરળ સમજૂતી આના વિશે માહિતી મેળવવાના છે। નવું શીખતા પહેલા થોડુંક જૂનું રિવિઝન કરી લઈએ કે માઇક્રો ટીચિંગ એ શું છે। તો કે માઇક્રો ટીચિંગનું પહેલું પગથિયું છે પાઠ આયોજન, ત્યારબાદ શિક્ષણ કાર્ય, પ્રતિપુષ્ટિ, પુનઃ આયોજન, પુનઃ શિક્ષણ અને પુનઃ પ્રતિપુષ્ટિ। આ સમગ્ર ઘટનાચક્ર અથવા પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે? તો અંદાજિત 36 મિનિટ જેટલો, અને દરેક પાસાનો અથવા દરેક ઘટકનો કેટલો સમય લાગે છે એ પણ તમારે યાદ રાખવાનો છે। એક નિયંત્રિત વ્યવહાર પદ્ધતિ છે એરણને ઈવે 1967માં આવું કીધું હતું, અને એનો સમયગાળો 5 થી 7 મિનિટનો હોય છે, 5 થી 7 વિદ્યાર્થીઓ હોય છે, અને માત્ર એક જ અધ્યાપન કૌશલ્ય આની અંદર તમારે હોવાનું હોય છે બાળકો સમક્ષ। તો આજે એવા જે અધ્યાપન કૌશલ્ય છે એના વિશે સમજ મેળવીએ। અધ્યાપન કૌશલ્ય એટલે શું, એનો અર્થ, એનું મહત્વ, આ વગેરે વિગતો ચર્ચા કરતા પહેલા તમે આના વિશે સમજતા એક બાબત યાદ રાખજો અથવા તમે સમજજો કે અધ્યાપન કૌશલ્ય એવું છે કે જે કોઈ રમતવીર છે કે ખેલાડી છે એ જ્યારે રમતમાં ઉતરે છે ત્યારે એ વિશિષ્ટ પ્રકારના કૌશલ્યો હસ્તગત કરે છે અને ત્યારબાદ તે પોતાની રમત રમતો હોય છે। તો શિક્ષકે અહીંયા એક રમતવીરની ભૂમિકા ભજવવાની છે, એટલે કે એને પણ વિશિષ્ટ પ્રકારના કૌશલ્ય આત્મસાત કરી અને વર્ગમાં જવાનું હોય છે, અને જો એ કૌશલ્ય આત્મસાત કરેલા હશે તો વર્ગમાં પોતાનું કાર્ય સારી રીતે કરી શકશે। તો એ કહી શકાય છે કોઈ પણ કાર્ય છે એને ખૂબ જ સારી રીતે, સુવ્યવસ્થિત અને અસરકારક રીતે પૂરું પાડવા માટે જે પરિમાણદાયી બનાવવાનું હોય તો એના માટે પદ્ધતિસર હાથ ધરવામાં આવતી કોઈ પણ કામગીરી એને આપણે અધ્યાપન કૌશલ્ય કહી શકીએ છીએ। અધ્યાપન કાર્યને અસરકારક બનાવવા માટે શિક્ષક દ્વારા વર્તનનો જે વિશિષ્ટ સમૂહ છે એને પણ અધ્યાપન કૌશલ્ય કહે છે। આનું મહત્વ શું છે? તો કે શિક્ષણને હેતુલક્ષી, પરિણામલક્ષી બનાવે છે, વિદ્યાર્થીઓના વર્તનમાં અપેક્ષિત વર્તન પરિવર્તન લાવે છે, શિક્ષકની કાર્યક્ષમતા અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે, અને કૌશલ્યનું અવલોકન અને મૂલ્યાંકન સરળતાથી થઈ શકે છે। એવું કહેવાય કે આ કૌશલ્યનો ઉદ્ભવ અથવા આની શરૂઆત ક્યાંથી થઈ? તો યાદ રાખશો, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, કેલિફોર્નિયા, એના માટે મહત્વનો ફાળો આપનાર નેડ ફ્લેન્ડર્સ। એ સિવાય વાત કરીએ તો ઇન્સ્ટિટ્યૂટ ફોર ટીચર એજ્યુકેશન, અને ભારતની અંદર આ માટે કોણે કામ કર્યું હતું? તો કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન, આ જે સંસ્થાઓ હતી એમના સિંહ ફાળાથી અને જે મહેનત દ્વારા આ જે કૌશલ્ય છે એનું પૃથ્થકરણ કાર્ય હાથ ધરવામાં આવેલું, અને ત્યારબાદ આટલા બધા જે કૌશલ્ય છે એ મળ્યા હતા। એમાંથી આપણે ભણવાના છે એ માત્ર 7 જ ભણવાના છે। અહીંયા માત્ર યાદ રહે અથવા સમજૂતી માટે હું તમામ કૌશલ્યનું નામ લઈશ, જે યાદ રહે તો પ્રયત્ન કરજો। આ બધા ભેગા થઈ અને કુલ 22 જેટલા અધ્યાપન કૌશલ્ય આપ્યા હતા, જેમાં વિષયાભિમુખ, પ્રશ્ન ઊંડાણ, સુદૃઢીકરણ કૌશલ્ય, ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય, શાંતિ અને અશાબ્દિક કૌશલ્ય, સ્પષ્ટીકરણ કૌશલ્ય, અધ્યાપન હેતુ લેખન કૌશલ્ય, દ્રશ્ય શ્રાવ્ય સાધનના ઉપયોગનું કૌશલ્ય, પાઠ ગતિનું કૌશલ્ય, બહુવિધ પ્રશ્ન કૌશલ્ય, આયોજન પુનરાવર્તનનું કૌશલ્ય, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય, કાપા કાર્યનું કૌશલ્ય, ઉદાહરણ કૌશલ્ય, સંલગ્નતા કૌશલ્ય, ધ્યાનયુક્ત વર્તન અને ઓળખનું કૌશલ્ય, વિદ્યાર્થી સહયોગ વૃદ્ધિ કૌશલ્ય, વર્ગ વ્યવસ્થા કૌશલ્ય, સ્વાધ્યાય કૌશલ્ય, ઉચ્ચ કક્ષા પ્રશ્ન કૌશલ્ય, વ્યાખ્યાન કૌશલ્ય, અને અંતિમ કૌશલ્ય જે 22મું છે પૂર્ણ અભિવ્યક્તિ કૌશલ્ય। 22 કૌશલ્ય પૈકી આપણે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી એવા આ 7 કૌશલ્યનો અભ્યાસ કરવાનો છે, એની સમજ મેળવવાની છે। તો એના વિશે માહિતી મેળવીએ। શિક્ષક દ્વારા વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવા માટે થતા વર્તનનો વિશિષ્ટ સમૂહ એટલે અધ્યાપન કૌશલ્ય। કોના વર્તનમાં પરિવર્તન લાવવાનું છે? કે બાળકોના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે, બાળકોને વિષય પ્રત્યે અભિમુખ કરવાના છે, અને આ બધા કૌશલ્ય એને વર્ગમાં જઈને વાપરવાના છે। તો શરૂઆત કઈ રીતે કરવાની છે? તો માઇક્રો ટીચિંગ દ્વારા આ બધા કૌશલ્યોને હસ્તગત કરવાના રહેશે, યાદ રાખશો, માઇક્રો ટીચિંગમાં। અને ત્યારબાદ દરેક વિષય વસ્તુ, દરેક ટોપિક શીખવતી વખતે આ ટોપિક જે કૌશલ્ય છે એનો ઉપયોગ કરવાનો રહેશે। વિષયાભિમુખ કૌશલ્ય, આનું નામ જ જે છે એનાથી તમે સમજી શકો છો કે વિષય પ્રત્યે અભિમુખ કરવા।
બાળકોને તમે જે વિષય સમજાવવા માંગો છો, ભણાવવા માંગો છો, શીખવવા માંગો છો, એ વિષય છે એને બાળકો તરફ વાળવો અથવા બાળકોને એ વિષય તરફ વાળવા, એને કહેવાય છે વિષયાભિમુખ કૌશલ્ય. કે બાળકો પાસે જે પૂર્વ જ્ઞાન છે, એની પાસે થોડી ઘણી તો હશે, તમારી પાસે જે બાળક આવે છે એનું થોડું ઘણું જે પૂર્વ જ્ઞાન છે એને તમારા નવીન જ્ઞાન સાથે જોડવા માટે એક સાંકળ અથવા સેતુ બાંધવો, પુલ બનાવવાનું જે કામ કરે છે એ કૌશલ્ય છે વિષયાભિમુખ કૌશલ્ય. તો વિષયાભિમુખ કૌશલ્ય છે તો એનો ઉપયોગ તમે વર્ગમાં કઈ રીતે કરી શકો છો? તો પ્રશ્નો દ્વારા બાળકોને પૂર્વ જ્ઞાન આધારિત પ્રશ્નો પૂછવા, વાર્તા દ્વારા તો કે બાળકોને સંખ્યાના જ્ઞાન માટે ટચુકભાઈની વાર્તા છે અથવા કોઈ તમારો બીજો ટોપિક છે તેને લગતી કોઈ વાર્તા કહો. રોલ પ્લે નાટ્યકરણ તો કે તમે પોસ્ટમેનનો અભિનય કરો, રાજાનો અભિનય કરો, સૈનિકનો અભિનય કરો, સિપાહી, પોલીસ વગેરેના અભિનય કરીને બાળકોને સમજાવો છો. રમત દ્વારા તો દાખલા તરીકે બાળકોને કેટલા એવી જે શૈક્ષણિક રમતો છે એ રમત દ્વારા પણ વિષયાભિમુખ કરી શકો છો, ગણિતના ટોપિક શીખવી શકો છો. ગીત દ્વારા તો કે નાની મારી આંખ એ તો અજબ જેવી વાત, આવા ગીત દ્વારા પણ બાળક શરીરના અંગો એટલે કે પર્યાવરણ જેવા વિષયો તે શીખવા માટે અભિમુખ થાય છે. અને નિદર્શન તથા પ્રયોગ, દાખલા તરીકે ચુંબકના પ્રયોગ દ્વારા સમજ આપવી કે વિવિધ પ્રકારના કોઈ પ્રયોગ તમે કરી શકો છો અને જેના દ્વારા બાળકો વિષય પ્રત્યે અભિમુખ થાય છે. આ પહેલું કૌશલ્ય છે, એને હસ્તગત કરવા માટે આ પ્રકારની ટ્રિક્સ, પદ્ધતિ અથવા પ્રવિધિનો ઉપયોગ કરવાનો થશે. આપણે પદ્ધતિ શું છે, પ્રવિધિ શું છે, પ્રયુક્તિ શું છે, પ્રવૃત્તિ શું છે, આ ચારેય કોન્સેપ્ટને લગતી જે માહિતી છે એ અગાઉના એક વિડીયોમાં આપણે શીખવાની છે. તો આના પછી જેવો નવો વિડીયો બનાવો ત્યારે એને ચોક્કસથી જોજો. પરીક્ષાલક્ષી ચેતવણી તો કે સીધી વિષય વસ્તુની જાહેરાત ટાળવી, મથાળું સીધું ન બાંધવું. MCQમાં તમને ખાસ સ્ટાર્ટ અથવા ટાટ ટેસ્ટની જે પરીક્ષાઓ છે એમાં પ્રશ્ન પૂછાઈ શકે કે તમે વર્ગમાં જઈ અને સીધું મથાળું લખી અને તમારો વિષય વસ્તુ ચાલુ કરી દેશો. આ વિધાન સાચું છે, ખોટું છે, મહદન છે, સાચું છે કે અમુક અંશે સાચું છે? તમારો જવાબ હશે કે નહીં. આપણે જે કોઈ વિષય ભણાવવાનો છે એને પહેલા બાળકના પૂર્વ જ્ઞાન સાથે જોડવા માટે વિષયાભિમુખ કરવું આવશ્યક છે. આ ખાસ યાદ રાખજો. ઓકે, એના માટે યોગ્ય પ્રયુક્તિઓ અહીંયા આપણે જે અગાઉ ચર્ચા કરી એ જ છે. અને જે ધ્યાનમાં રાખવાની બાબત છે તો કે સાતત્ય ભંગ, અસંબંધિત પ્રશ્નો પૂછવાનું ટાળવું અને કૃત્રિમ રીતે મઠાળું કાઢવાનું ટાળવું. દાખલા તરીકે કૃત્રિમ રીતે આપણે જ્યારે તમે BEd કે PTC કરતા હોય ત્યારે તમે શીખ્યું હશે કે અકબરનો પાઠ ભણાવવાનો તો કે ભાઈ કબર લખી અને આગળ અ જોડી દો તો શું આવે? તો કે અ અને કબર જોડો તો કે અકબર છે. તો આવા જે મથાળા છે એ ઇનવેલિડ છે, આમાં તમારા વર્ગમાં ચાલી શકતા નથી. પછી બીજું એક ઉદાહરણ ખાસ આપવાનું કે ભાઈ ટીપું પાડીને પૂછવામાં કે આ ટીપું પડ્યું એને શું કહેવાય? ટીપું. ચાલો આપણે પાઠ ભણવાનો તો કે ટીપુ સુલતાનનો પાઠ. તો આવા બધા જે પાઠ ઘટાડવાના છે અથવા મથાળું ઘટાડવાની બાબતો છે એ અર્થવિહીન છે, તો એવું ટાળવાનો પ્રયત્ન કરવાનો છે. સાતત્ય ભંગ કે તમે વિષય ભણાવો છો તમારો કોઈ ગણિતનો અને તમે કોઈ બીજા વિષય સાથે અનુબંધ બાજવો તો બરાબર છે, પરંતુ એમાં બિલકુલ કંઈ લાગે વળગે ન, તમે ભણાવવાનું છે ભૂગોળ અને તમે ગુજરાતી વ્યાકરણનો કોઈ ટોપિક અંદર બતાવો છો બાળકને અને આજે આપણે ભૂગોળ ભણીશું, તો એ સાતત્ય ભંગની બાબત કહેવાય છે. તે એવાને ટાળવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય એટલે શું? તમે નામ પરથી સમજી શકો. પ્રશ્ન અને પ્રવાહિતા એટલે કે પ્રવાહ વહેવો. પ્રશ્નો છે એ એકદમ આર્ટિફિશિયલ ન લાગવા જોઈએ. બાળકોને પ્રશ્ન વિષય વસ્તુને અનુરૂપ અને સરળ એની વયકક્ષાને અનુરૂપ હોવા જોઈએ. પ્રશ્નનું પણ સ્વરૂપ સમજો એ વિષય વસ્તુ અને વયકક્ષાને અનુરૂપ હોવા જરૂરી છે. બાળકને તમે એની વયકક્ષાથી વધારે જે વિશિષ્ટ જ્ઞાન ધરાવતા પ્રશ્નો પૂછો છો તો એ ન આવડી શકે અને ક્યારેક હતાશ પણ થઈ શકે છે. એટલે તમારું વિષય વસ્તુ ખાસ જોજો અને એને પ્રમાણે પ્રશ્ન પૂછવાના. પ્રશ્ન પૂછીએ ત્યારે એને વ્યાકરણની શુદ્ધતા અથવા સ્પષ્ટતા જાળવવી, સંક્ષિપ્તતા જાળવવી અને સ્પષ્ટતા અને અસંદિગ્ધતા બાબત છે એને નેગ્લેક્ટ કરવાની છે અથવા જોવાની છે કે ભાઈ આ બાળકમાં હોવી જોઈએ. અસંદિગ્ધતા જે છે એ ન હોવી જોઈએ. વિષય વસ્તુ સુસંગતતા, વિષય વસ્તુ સાથે સુસંગત હોવા જોઈએ. કેવા પ્રકારના પ્રશ્નો ન પૂછવા અથવા ન પૂછાય. પરીક્ષામાં ખાસ યાદ રાખજો કે આ બધું ટાળવાનું છે. તમારી પરીક્ષામાં કોઈ ઓપ્શનમાં આવું આપેલું હોય તેને તમારે તમારા જવાબમાં જે પ્રકારનો પ્રશ્ન રીતે તમે સિલેક્ટ કરજો કે હા કે ન પ્રકારના પ્રશ્નો પ્રશ્ન પ્રવાહિતામાં પૂછાતા નથી અને આમ પણ આપણે પૂછવા નથી. સૂચનશીલ પ્રશ્નો, સજેશન આપતા કે દાખલા તરીકે જે કોઈ તમે બાબત અગર રજૂઆત કરી છે એને હકાર કે નકારમાં બાળકોને પૂછો છો તો એ પણ એવાય છે. અટકળ પોષક, બાળકોને એમ પૂછે કે ભાઈ આજે વરસાદ આવશે કે નહીં આવે વાતાવરણ જોઈને, અથવા તો કોઈ બીજા એવા છે જેમાં બાળકને તુક્કા લગાવવાના, તુક્કા આધારિત પ્રશ્નો નહીં, સમર્થન આધારિત પ્રશ્નો. ખરું ને? શિક્ષકો જ્યારે કોઈ પ્રશ્ન પૂછે ત્યારે બાળકોને કે ખરું ને, તો બાળક હા કહેવાનું છે ને. તો આવા પ્રશ્નો પણ ખાસ ટાળવાના છે. હવે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનું એક
બીજું જ કૌશલ્ય છે કે ભાઈ પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય. તો આની અંદર ઘણીવાર કન્ફ્યુઝન થતું હોય છે, એટલે બંને બાજુમાં રાખ્યા છે. અને ખાસ સમજો કે પ્રશ્ન પ્રવૃત્તિ કૌશલ્યનો મતલબ એવો થાય કે બાળકોને સક્રિય કરવા અને વિચારતા કરવા. જ્યારે પ્રશ્ન ઊંડાણ કૌશલ્યનો જે મતલબ થશે એમાં કે ખોટો કે અધૂરો જવાબ આપે ત્યારે સાચા માર્ગે વાળવા. પ્રશ્ન પ્રવાહિત કૌશલ્યની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછે તો કે નિમ્ન જે જ્ઞાન ધરાવતા અથવા જે નિમ્ન તર્કવાળા, મધ્યમ તર્કવાળા, ઉચ્ચ તર્કવાળા એવા પ્રશ્નો પૂછાય છે. અને એની અંદર કયા પ્રકારના પ્રશ્નો ટાળવામાં આવે છે તો કે આપણે અગાઉ ચર્ચા કરી કે પડકા પ્રશ્નો, હાનાવાળા પ્રશ્નો, સૂચક પ્રશ્નો, દ્વિઅર્થી પ્રશ્નો, સમર્થનવાળા પ્રશ્નો, આ બધા પ્રશ્નોને ટાળવામાં આવે છે. તો અહીંયા પ્રશ્ન ઊંડાણ કૌશલ્યની અંદર જેની વિશેષતા જોઈએ તો એના ઘટકો કયા કયા છે. જે બાળકને પ્રશ્ન ઊંડાણ એટલે કે તમે પ્રશ્ન પૂછો છે, જવાબ ખોટો આપ્યો છે, ત્યારબાદ એને સાચા તરફ જે જવાબ છે એ દિશા તરફ લઈ જવા માટે શું કરવાનું તો પ્રોત્સાહન પૂરું પાડતા પ્રશ્ન પૂછવાના, પૂરક માહિતી મેળવીને પ્રશ્ન પૂછવાના, પુનઃ કેન્દ્રીકરણ કરવાનું અને પુનઃ નિર્દેશન કરવાનું છે. ઓકે, તો આ રીતે તમે કરશો તો બાળકને શીખવા મળશે. ઉદાહરણ તરીકે બાળકને રાષ્ટ્રપતિ કે કોઈ હોદ્દાની સમજ આપતા પહેલા બાળકને ધીમે ધીમે ગામની માહિતી, તાલુકાની, જિલ્લાની માહિતી પૂછતા એ આગળ વધી શકે છે. તો પૂરક માહિતી એને પડશો તો એને થોડી હોદ્દાની કે બંધારણની ખબર પડશે. તો આ પૂરક માહિતી એટલે કે જેને લગતી કોઈ માહિતી હોય. અગાઉ ચર્ચા કરી હતી આ બાબતની, ફરીથી જોઈ લઈએ કે સુદૃઢીકરણ કૌશલ્ય એટલે શું. વિદ્યાર્થીને વર્ગમાં સક્રિય કરવા અને પ્રોત્સાહન પૂરું પાડવા માટેની પ્રક્રિયા. સુદૃઢીકરણ કૌશલ્યનો ટૂંકો મતલબ એવો થાય છે કે બાળકોને તમારા એક શબ્દ દ્વારા એને પ્રોત્સાહિત કરવો અથવા તો એક શબ્દ દ્વારા એને હતોત્સાહિત કરવો, આ વાત છે. હકારાત્મક જે છે સુદૃઢીકરણ કૌશલ્ય અને નકારાત્મક સુદૃઢીકરણ કૌશલ્ય, એમાં પણ પાછો શાબ્દિક આવશે અને અશાબ્દિક આવશે. આપણે અગાઉ ચર્ચા કરેલી છે છતાં પણ સરસ બધા જે શબ્દો છે શાબ્દિક છે, એની સામે અશાબ્દિકમાં જોઈએ તો કે અશ્વ, માથું, નવ એ બાબત છે, આ નેગેટિવ છે. કાપા કૌશલ્ય. આ કૌશલ્ય છે એ શિક્ષકને હસ્તગત કરવું આવશ્યક છે. કાપા કૌશલ્ય છે એની અંદરની કઈ કઈ બાબતો એવી છે જેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો કે સુવાચ્યતા, જેની અંદર જે શિક્ષક છે એ બાળકો વાંચી શકે એ મુજબનું લખાણ લખેલું હોય. 2 અક્ષરો, શબ્દો, લીટીઓ વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ, જે બાળકો સરળતાથી સમજી શકે અને જોડણી વગેરેની ભૂલો ટાળે એવી હોવી જોઈએ. સ્વચ્છતા છે તો લખાણ છે લખો છો ત્યારે કાપા એકદમ સ્વચ્છ અને સુંદર દેખાવું જોઈએ. એમાં ભૂસ્યો છો ત્યારે એના જે ચોકના ડાઘા છે એ પડવાના જોઈએ. યથાર્થતા, આ મુદ્દાની અંદર જે વિષય અથવા ટોપિક ચાલી રહ્યો છે એ તાર્કિક ક્રમ મુજબ લખાયેલો હોવો જોઈએ. કે કોઈ પાઠ ચલાવો છો તો એના જે મુદ્દા ક્રમ મુજબ આવતા એમ પાત્રનું લેખન લખેલું હોવું જોઈએ, એ મુજબના સમાનાર્થી શબ્દો, એ મુજબના રૂઢિપ્રયોગો અથવા એ મુજબની કહેવતો. આ લાઇનસર ક્રમબદ્ધ જેમ પાઠ ચાલે છે એ મુજબ સાતત્ય જળવાય એ રીતે લખવાનું થશે. જો શક્ય હોય તો રંગીન ચોકનો ઉપયોગ કરવો, જે આઈએમપી મુદ્દા છે એની નીચે લીટી દોરવી અને જે વધારાની બાબતો છે અથવા નકામી બાબતો છે એને લખવાનો પ્રયાસ ન કરવો. પ્રકીર્ણ બાબત છે કે લખતી વખતે ચોકનો અવાજ ન થવો જોઈએ. શિક્ષકે કાપા અને વિદ્યાર્થીઓ વચ્ચે આવવાનું ટાળવું જોઈએ તથા શિક્ષકે વર્ગમાં લખતી વખતે 45 ખૂણે ઊભું રહેવું જોઈએ, જે વર્ગમાં બાળકો અને કાપા વચ્ચે આવવાનું વારંવાર ટાળવું જોઈએ. ઉપર રજૂઆત કરી એ મુજબ જ છે આમાં કશું વધારે નથી. તો હવે આગળનો મુદ્દો જોઈએ કે ઉદાહરણ કૌશલ્ય છે. શિક્ષકે આ કૌશલ્યની અંદર શું કરવાનું છે અને આ કૌશલ્ય કઈ રીતે સમજવાનું છે. તો અમૂર્ત વિષય વસ્તુને મૂર્ત ઉદાહરણ દ્વારા સમજાવવાની કળા એટલે કે ઉદાહરણ કૌશલ્ય. એના લક્ષણો છે કે સરળ, સુસંગત અને રસપ્રદ. એમાં 2 પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં પ્રથમ પદ્ધતિ છે આગમન પદ્ધતિ અને બીજી પદ્ધતિ છે નિગમન પદ્ધતિ. આગમન પદ્ધતિની અંદર શું હોય છે તો કે પહેલા કોઈ પણ વિષય વસ્તુ કે નિયમ કે કોઈ પણ બાબત સમજાવવી હોય તો સૌપ્રથમ એના ઉદાહરણો આપવામાં આવે અને ત્યારબાદ એ આધારિત એક સાર્વત્રિક નિયમ અથવા તો સિદ્ધાંત તારવવામાં આવે છે. જેમાં ઉદાહરણો આપીને નિયમ સમજાવવામાં આવે છે એ આગમન પદ્ધતિ કહેવાય છે. ત્યારબાદ નિગમન પદ્ધતિ જોઈએ તો નિગમનમાં યાદ રાખવા માટે નિગમનનો ની અને નિયમનો ની, તો કે જેમાં સૌપ્રથમ નિયમથી શરૂઆત થાય છે અને ત્યારબાદ એ નિયમને આધારિત વિવિધ પ્રકારના ઉદાહરણો આપવામાં આવે છે. તો એ પદ્ધતિને આપણે કહીશું નિગમન પદ્ધતિ. તો આ બંને પદ્ધતિઓ યાદ રાખશો અને એના આધારે તમારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય
તો તમે જવાબ પણ લખી શકો છો. ત્યારબાદ આગળ વધતા વર્ગમાં જ્યારે શિક્ષક કોઈ પણ એક જ પ્રકારની પદ્ધતિ અથવા એક જ સ્થિતિમાં વારંવાર બાળકોને એક જ ઢાળમાં એક જ લયમાં કોઈ પણ વિષય વસ્તુ શીખવે છે ત્યારે બાળકોને કંટાળો આવવા લાગે છે, અથવા તો બાળકોને કંઈક એવી વસ્તુ થાય છે કે જેના લીધે એમનું ધ્યાન રહેતું નથી. તો એ પરિસ્થિતિમાં ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય છે એ ખૂબ જ ઉપયોગી બને છે, જેની અંદર શિક્ષકે બાળકોનું ધ્યાન ફરીથી પોતાના વિષય વસ્તુ તરફ કેન્દ્રિત કરાવવાનું છે. તો આ માટે શું કરી શકાય? તો કે વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે શિક્ષકનું હલનચલન એ હોવું જોઈએ, એટલે કે વર્ગમાં હેતુપૂર્વક હરવાનું ફરવાનું, આમ તેમ આટા મારવાનો મતલબ નથી, પણ જ્યારે જરૂર લાગે છે ત્યારે એને વર્ગમાં હરવું ફરવું જોઈએ. શિક્ષકનો અવાજ છે એનામાં આરોહ અવરોહ અથવા તીવ્રતા અને ફેરફાર હોવો જોઈએ, એમાં આરોહ અવરોહ હોવો જોઈએ, લય હોવો જોઈએ, એ રીતની વાત છે. કેન્દ્રીકરણ, તો શિક્ષકે વર્ગમાં બાળકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે જેમ આપણે કમ્પ્યુટરની અંદર પોઇન્ટર અથવા જે માઉસનો એરો આવે છે એવી રીતે વર્ગમાં એને કોઈ પણ એવી વસ્તુનો અથવા પોઇન્ટરનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી બાળકનું ધ્યાન એ જે તે ટોપિક ઉપર કેન્દ્રિત કરી શકાય છે. આંતરક્રિયા શૈલી, કથનમાંથી પ્રશ્નોત્તરી તરફ જવું, પ્રશ્નોત્તરી ઉપરથી કોઈ બીજા ટોપિક ઉપર જવું, એને કોઈ વાર્તા કહેવી કે આવી કોઈ વિષય વસ્તુ અથવા જે કે મેથડ બદલાવાની પદ્ધતિ છે એનો ઉપયોગ કરવો. હાવભાવ, માથું કે ઈશારાથી, આંખના ઈશારાથી કોઈ પણ વિષય વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરવો. વિરામ, સહેતુક મૌન પાળવું, વિરામ લેવો એટલે વચ્ચે થોભવું થોડી વાર છે. આંતરક્રિયા શૈલી એટલે કે કથનમાંથી પ્રશ્નો તરફ જવું, બરાબર, જે ઉપરની વાત હતી એની જ છે. ઉત્તેજના પરિવર્તક કૌશલ્યમાં ચિત્રો દ્વારા થોડું ફટાફટમાં સમજાઈ જાય એમ કે હલનચલન કરવું, હાવભાવ કરવો, આરોહ અવરોહ, કેન્દ્રીકરણ, વિરામ અને વિદ્યાર્થીની સહભાગીદારી, આ 6 ટોપિક છે એ મુજબ આપણે વર્ગમાં ઉપયોગ કરીશું તો વિદ્યાર્થીનું ધ્યાન જે તે વિષય વસ્તુ ઉપર આપણે કેન્દ્રિત કરી શકીશું. આગળ વધતા પ્રશ્ન ઊંડાણ કૌશલ્યને સમજવાનું છે. ફરીથી આપણે સમજી લઈએ કે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય અને પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય આ બંને વચ્ચે થોડોક જ ભેદ છે. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યની અંદર શિક્ષકે બાળકોને પ્રશ્ન પૂછવાનો હોય છે અને પ્રશ્નનો જવાબ મેળવવાનો હોય છે. અહીંયા છે એમાં શિક્ષક છે એ બાળકોને પ્રશ્ન પૂછે છે ત્યારે બાળકને જે તે પ્રશ્નનો જવાબ આવડતો નથી. એ પરિસ્થિતિમાં બાળક હતોત્સાહિત ના થાય, નિરાશ ના થાય, એના માટે એને પેટા પ્રશ્નો, પૂરક પ્રશ્નો કે વધુ માહિતી માંગતા પ્રશ્ન પૂછી અને એને જવાબ સુધી પહોંચતો કરવાનો છે. એ જે પ્રોસેસ છે, એ જે કૌશલ્ય છે એને પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય તરીકે આપણે ઓળખીએ છીએ. ખોટો કે અપૂર્ણ શૂન્ય ઉત્તર આપે ત્યારે વિવિધ પ્રશ્નો દ્વારા યોગ્ય દિશામાં વળવાની ક્રિયા, આપણે બાળકને યોગ્ય દિશા તરફ લઈ જાય. તો આ માટે શું કરી શકાય કે પ્રોત્સાહન પૂરું પાડતા પ્રશ્ન પૂછવાના, વધુ માહિતી માંગતા પ્રશ્ન પૂછવા, ધ્યાન કેન્દ્રિત કરતા પ્રશ્ન પૂછવા, દિશા સૂચનના પ્રશ્ન પૂછવા અને વિવેચનાત્મક જાણકારી માટેના પ્રશ્ન પૂછવા. અધ્યાપનના સૂત્રો, તો અહીંયા તમે સ્લાઇડ ઉપર જુઓ છો કે અનુભવ વત્તા નિરીક્ષણ બરાબર અધ્યાપનના સૂત્રો. હવે ટૂંકમાં સમજીએ કે પહેલાં આપણે જોયું હતું અગાઉના લેક્ચરમાં કે વર્ગ વ્યવહાર અથવા શિક્ષણ વ્યવહાર એ શું છે. તો શિક્ષકે સૌ પ્રથમ તાલીમ તરીકે જ્યારે શિક્ષક પ્રથમ વખત શિક્ષકનો અનુભવ મેળવતો હોય છે ત્યારે એને પ્રથમ તો વર્ગમાં જઈ અને શું કરવાનું છે, વર્ગ વ્યવહાર કેવો કરવાનો છે, એનું વાણી વર્તન કેવું હોવું જોઈએ એ શીખવાનું છે. ત્યારબાદ એને વર્ગમાં જે તે વિષય વસ્તુ ચલાવતી પહેલાં એને અમુક કૌશલ્ય હસ્તગત કરવાના થાય છે. આપણે વાત કરી હતી કે એક રમતવીરને જે કૌશલ્ય હસ્તગત કરવાના થાય છે એ પ્રકારે એક શિક્ષકે અમુક પ્રકારના કૌશલ્ય હસ્તગત કરવા જરૂરી છે અને તેના દ્વારા તેનું વર્ગ કાર્ય એકદમ આકર્ષક અને સ્પષ્ટ બને છે. એ થઈ ગયા બાદ હવે શિક્ષક આપણે સમજીએ છીએ વર્ગમાં છે, વર્ગમાં પોતાનું કાર્ય કરે છે અને વર્ષોના અનુભવ પછી એ શિક્ષક કેટલાક અધ્યાપનના સૂત્રો તારવે છે. આ સૂત્રો એટલે શું? તો કે વિચારણા અનુભવને અંતે કેટલાક સામાન્ય નિયમો તારવવામાં આવે છે. જે નિયમોનું શું કામ છે? તો કે વર્ગ પ્રક્રિયા છે, વર્ગ વ્યવહાર છે, એને વધુમાં વધુ રસપ્રદ અને સરળ બનાવવાનો પ્રયાસ છે. તો આપણે સમજીએ કે અનુભવ અને વિચારણામાંથી તારવેલા સામાન્યકરણના સૂત્રો એટલે અધ્યાપનના સૂત્રો. આ વ્યાખ્યા ડૉક્ટર વેલ્ટને આપેલી હતી. ત્યારબાદ આનો ઇતિહાસ સમજીએ તો કે સૌપ્રથમ હર્બર્ટ સ્પેન્સર નામના જે એક મનોવૈજ્ઞાનિક હતા, એમણે પોતાનું એક પુસ્તક છે એજ્યુકેશન, એની અંદર આ અધ્યાપનના સૂત્રોની
વાત કરી હતી. ત્યારબાદ તેને વધુ પ્રચલિત બનાવવાનું કામ ડોક્ટર બેલ્ટને કર્યું હતું, પણ રજૂઆત હર્બર્ટ સ્પેન્સર દ્વારા થઈ હતી. આ છે એ કોઈ વૈજ્ઞાનિક જડ નિયમ નથી, સમજજો, પણ અનુભવની નીપજ છે, એટલે કે મનોવૈજ્ઞાનિક અનુભવોનો નિચોડ છે. આનું મહત્વ શું છે અથવા ઉપયોગી આવશે તો કે પાઠ આયોજનમાં માર્ગદર્શક બને છે, વિદ્યાર્થીની વય કક્ષા જિજ્ઞાસા સંતોષવામાં મદદરૂપ બને છે, શિક્ષણ ધ્યેયલક્ષી પરિણામલક્ષી બનાવવામાં ઉપયોગી છે, અને શિક્ષકનો આત્મવિશ્વાસ વધારે છે. આ સૌથી અગત્યનું છે કે શિક્ષકનો આત્મવિશ્વાસ વધારે છે. જ્યારે તમે કોઈ વિષય વસ્તુ બાળકોને શીખવો છો અને એ બાળક જ્યારે એ વિષય વસ્તુ શીખી અને એના તમારી સામે જવાબ કે ચર્ચામાં ભાગ લે છે અને તમારા જે અપેક્ષા મુજબ જવાબ આપે છે, ત્યારે તમારો આત્મવિશ્વાસ આપોઆપ વધે છે. સૂત્રોની વાત છે આપણે અગાઉ કરી એ મુજબ છે, તો એવા કેટલાક સૂત્રો છે જેની આપણે સમજ મેળવી છે કે સરળ પરથી કઠિન તરફ, જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. તો શોર્ટમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે વિદ્યાર્થીના માનસિક સ્તર મુજબ શરૂઆત જે છે એ સરળ બાબતોથી થવી જોઈએ અને ત્યારબાદ આપણે એને અઘરી બાબતો શીખવવી જોઈએ. ઉદાહરણ શું લઈ શકાય તો કે વધી વગરના સરવાળા પરથી વધીવાળા સરવાળા શીખવી શકાય બાળકોને. આ છે એ સરળ પરથી કઠિન તરફનું એક સૂત્ર છે. દાખલાથી અજ્ઞાત તરફ, એટલે કે જે જાણે છે તેના પરથી નથી જાણતો એ તરફ જવાની પ્રક્રિયા. પૂર્વ જ્ઞાનના પાયા પર નવું જ્ઞાન આપવું, જેમ કે ભમરડાની ગતિ પરથી પૃથ્વીની ગતિ શીખવવી, તો એ બાબત આમાં લેશું આપણે. પાયાના અધ્યાપનના સૂત્રો, જેમાં અહીંયા તમે વધારે ઉદાહરણ જોઈ શકો છો, જે અગાઉ વાત કરી છે કે સૂર્ય યોગ્ય છે એના હાથમે છે, એ પૂર્વ જ્ઞાન પરથી દિવસ અને રાતના ભૌગોલિક જ્ઞાનો આપવા. આપણે અગાઉ 2 સૂત્રો જોયા, હવે એના પરથી આગળના જે 3 અને 4 નંબરના સૂત્રો છે એનો પરિચય મેળવીએ કે મૂર્ત પરથી અમૂર્ત તરફ. મૂર્ત એટલે કે જે દેખાય છે, જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે, એ મૂર્ત વસ્તુ છે. જ્યારે અમૂર્ત વસ્તુમાં કોનો સમાવેશ થશે તો કે જેને આપણે જોઈ નથી શકતા પણ ખાલી એનો ખ્યાલ સ્પષ્ટ કરીએ છીએ. જ્યારે વર્ગમાં વાત છે અમૂર્ત એટલે કે જે એવી બાબતો જેને પ્રત્યક્ષ જોઈ શકતી નથી, ખાલી વિચાર કે ભાવ. તો કે 3 મણકા અને 2 મણકા બતાવી, 3 મણકા અને 2 મણકા બતાવી ગણતરી કર્યા પછી 3 અને 2 પછનું બરાબર 2નું પૂર્વ જ્ઞાન એ સમીકરણ સમજાવવું. મહાપુરુષોના પ્રસંગ પરથી અહિંસા સમજાવી. તો આવી જે બાબતો છે જેમાં બાળકે એ વિષય વસ્તુ જોયું નથી પણ પહેલાં જેને જોયેલી બાબત છે એના આધારથી એને સમજ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે પાઠનો આરંભ એ મૂર્તથી થવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તમાં થવી જોઈએ. આ વિધાન કોનું છે અથવા વાક્ય કોનું છે તો હર્બર્ટ સ્પેન્સરનું છે, એ યાદ રાખશો. પૃથ્થકરણ પરથી સંયોગીકરણ, એના તરફ આપણે પરિચય મેળવીએ તો કે પૃથ્થકરણ પરથી સંયોગીકરણ એટલે શું અથવા સંયોજન એટલે શું તો કે પૂર્ણનું અંશોમાં વિભાજન. તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે એક આ ચક્કર છે અથવા ચક્ર છે, એના આધારે અહીંયા ઘણા બધા એના પાર્ટ્સ એટલે કે ભાગ આપવામાં આવ્યા છે, તો એને પૂર્ણથી અંશમાં વિભાજન કહેવાય છે. ત્રિકોણના 3 ખૂણાનું અલગ અલગ માપ છે, એ પૃથ્થકરણ કરાવી તેનો સરવાળો 180 થાય, એને સંયોગીકરણનું તારવામાં આવે છે. તો સમજો કે જે પૂર્ણ છે એનું અંશમાં વિભાજન કરી અને પછી એની સમજ આપવામાં આવે છે, સંયોગ કરવાનો છે, મતલબ મેળવવાનું છે. આગમન પરથી નિગમન તરફ, આવું આપણે અગાઉ જોયું હતું, તો એ ફરીથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે અગાઉ આની ચર્ચા કરેલી જ છે કે જે કૌશલ્યમાં આપણે વાત કરી હતી એ મુજબ કે ઉદાહરણ પહેલાં આવશે અને નિયમો પછી આવશે. વ્યાકરણમાં અલગ અલગ વાક્યો આપી તેમાં રહેલા સામાન્ય લક્ષણો તારવી અને સંજ્ઞા કે વ્યાખ્યા જાતે શીખવાડવી. પૂર્ણથી ખંડ તરફ, જે આખો એક ઝાડ છે અને ઝાડ ઉપરથી એના પાનને જોવે છે અને એનો સમીક્ષા કરવાની વાત છે. ફરીથી જોઈએ, પૂર્ણથી ખંડ તરફ એટલે કે ગેસ્ટાલ્ટના સમષ્ટિવાદ પર આધારિત વ્યક્તિ પહેલાં સમગ્ર સ્વરૂપને જુએ છે, પછી તેના ભાગોને જુએ છે. એના ઉદાહરણ તો કે પહેલાં આખું કાવ્ય ગાવું, પછી પંક્તિઓ સમજાવી, ભારતમાં પહેલો નકશો બતાવો અને ભારતનો નકશો જોયા બાદ તેની રાજ્યોની વાત કરવાની છે. વર્ગ વ્યવહાર કે એના લગતા કોઈ પ્રશ્ન પૂછાય છે ત્યારે પરીક્ષામાં તમારે હકારાત્મક જવાબો પસંદ કરવાના થાય છે, તો તમે શિક્ષક તરીકે કઈ બાબતો ધ્યાનમાં રાખશો એની એક આ સ્લાઇડમાં ચર્ચા છે, જોઈ લઈએ. કે શિક્ષકે પૂર્વ તૈયારી સાથે અને પ્રસન્ન ચિત્તે વર્ગમાં પ્રવેશ કરવો. શિક્ષકે વૈયક્તિક તફાવતોને ધ્યાનમાં લઈને અધ્યાપન કાર્ય કરાવવાનું. દરેક બાળકોને એક જ સમાન ગણવાના છે, પરંતુ બૌદ્ધિક જે એની ક્ષમતા છે એને ધ્યાનમાં પણ લેવાની છે. કોઈ બાળક ઝડપથી શીખશે, કોઈ બાળક ધીમેથી શીખશે, એ બાબત ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ હકારાત્મક સુડઢકો અને વિવિધ શૈક્ષણિક સાધનોનો મહત્તમ ઉપયોગ.
હકારાત્મક સુડોકો એની ચર્ચા આપણે અગાઉ કરી છે એ મુજબ કે તમે ખૂબ સારું કામ કરો છો, શાબાશ, વેરી ગુડ, એવા જે પ્રોત્સાહક શબ્દો છે. અથવા તો અશાબ્દિક સુડોકો છે જેમાં કે તમે સ્મિત કરો છો, એની સામે જુઓ છો, આ બધું સુડોકોમાં આવશે. લોકશાહી ભર્યું અને ભયમુક્ત વાતાવરણ હોવું જોઈએ. બાળક વર્ગમાં તમારી સાથે એની વાત રજૂ કરી શકતો હોય, એની સમસ્યાઓ તમારી સાથે શેર કરી શકતો હોવો જોઈએ. શું નથી કરવાનું એક શિક્ષક તરીકે, આ બાબત ખાસ ધ્યાન રાખશો. ટીકા કે અપમાન ક્યારે બાળકનું કરવાનું નથી. શક્ય હોય તો બાળકોને માનથી બોલાવો અને એનું સ્વમાન ન ખવાય એવો પ્રયત્ન પૂરેપૂરો હોવો જોઈએ. બાળકોને કોઈ પણ પ્રકારની શારીરિક શિક્ષા કરવાની નથી. આપણી આરટીની કલમ મુજબ પણ આ બાબતની મનાઈ છે, એનો ખાસ ખ્યાલ રાખો. નકારાત્મક સુડોકોનો ઉપયોગ ક્યારેય નહીં કરવાનો અને વ્યાખ્યાન પદ્ધતિ એટલે કે એકધારી કથન પદ્ધતિથી ટાળી એકધારી કથન પદ્ધતિ બાળકો કંટાળે છે, એને ટાળી અને એની જગ્યાએ ઉત્તેજના પરિવર્તન કૌશલ્યનો ઉપયોગ કરવો. વર્ગની અંદર આવી જે બાબતો છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને જે નકારાત્મક બાબતો છે એને ટાળવાનો પ્રયત્ન કરવો છે. આપણે 1 થી 3 લેક્ચરનો સમાવેશ કરી અને જે પ્રશ્નો છે પ્રશ્નની ચર્ચા કરવાની છે કે વર્ગ વ્યવહારના 10 ઘટકો કોણે આપ્યા હતા. તો તમારું રિવિઝન પણ થઈ જશે અને પ્રશ્નો તમને યાદ પણ રહેશે. પ્રયત્ન એવો કરજો કે તમે જવાબ જાતે લખી શકો. અને દરેક વિડીયો પૂરો થયા બાદ એનો એક ઓનલાઈન ટેસ્ટ બનાવેલો છે. એ ટેસ્ટ તમે આપશો તો પણ તમારું જ્ઞાન તમે ચકાસી શકશો. ટેસ્ટ આપ્યા બાદ તમને ત્યાંથી રિઝલ્ટ પણ મળી જશે. એટલે પ્રયત્ન એવો કરજો કે ટેસ્ટ આપી શકો તો આપજો. માઇક્રો ટીચિંગનો સમયગાળો કેટલો હોય છે? 5 થી 7 મિનિટનો. માઇક્રો ટીચિંગમાં કુલ કેટલા ચક્રો હોય છે અથવા સોપાનો હોય છે અથવા સ્ટેપ હોય છે? તો 6 સોપાનો. માઇક્રો ટીચિંગ એક નિયંત્રિત વર્ગ વ્યવહારની પદ્ધતિ છે. આ વ્યાખ્યા કોની છે? એલન અને ઈવની. વિદ્યાર્થીના જવાબને સ્વીકારી શાબાશ કહેવું, આ કયું કૌશલ્ય છે? હકારાત્મક શાબ્દિક સુદૃઢીકરણ કૌશલ્ય. જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જો, આ શું છે? અધ્યાપનનું સૂત્ર. યાદ રાખશો, અધ્યાપન કૌશલ્ય અને અધ્યાપન સૂત્રો એ બંને અલગ અલગ છે. તો તમારે આ બાબતની જો કોઈ કન્ફ્યુઝન હોય તો ફરીથી વિડીયો જોશો અને સમજ મેળવી લેશો કે અધ્યાપન સૂત્રો અને કૌશલ્ય તમારે મિક્સ ન થઈ જવા જોઈએ. જે શાંતિ કે મૂંઝવણની સ્થિતિ છે વર્ગ વ્યવહારના ઘટકો હોય, આ જે છે એનો મતલબ થાય વર્ગ વ્યવહારના ઘટકો. તો વર્ગ વ્યવહારના ઘટકો કેટલા હતા? તો કે 10. પ્રશ્નોત્તરી સમય વિદ્યાર્થી અટકી જાય તો શિક્ષક કયા કૌશલ્યનો ઉપયોગ કરશે? તો આપણે સમજ્યા એમ કે પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય, એને પેટા પૂરક કે પ્રોત્સાહક પ્રશ્નો પૂછી અને એને જવાબ તરફ લઈ જવાનો છે. વિષયાભિમુખ કૌશલ્યનો મુખ્ય હેતુ કયો છે? જે એનું પૂર્વ જ્ઞાન છે એને નવા જ્ઞાન સાથે જોડવાનું, અથવા તો બાળક કેટલું જાણે છે એ જાણી અને એ જ્ઞાનના આધારે એને નવા જ્ઞાન તરફ દોરવો. વર્ગમાં શિક્ષક જે છે એનું હલનચલન અથવા અવાજમાં આરોહ અવરોહ લાવે તો કયું કૌશલ્ય? તો ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય. વર્ગમાં બ્લેકબોર્ડ પર લખવાની ક્રિયા કયા કૌશલ્ય હેઠળ આવે છે અથવા એને કયું કૌશલ્ય કહેવાતું? કે કાપા કૌશલ્ય. અધ્યાપન સૂત્રોની સૌપ્રથમ વાત કયા પુસ્તકમાં કરવામાં આવી? હર્બર્ટ સ્પેન્સરના એજ્યુકેશન નામના પુસ્તકમાં. વર્ગ વ્યવહારની પ્રક્રિયા કેટલા ધ્રુવીય છે? તો યાદ રાખશો, વર્ગ વ્યવહારની પ્રક્રિયા દ્વિધ્રુવીય પ્રક્રિયા છે. 10 ઘટકોમાં શિક્ષકની પરોક્ષ અસર કેટલા ઘટકોમાં થાય છે? તો ઘટક નંબર 4 એટલે કે 4 ઘટકો 1 થી 4 જે છે એ મુજબ. વિદ્યાર્થીઓનો જવાબ સાચો હોવા છતાં શિક્ષક તેની નોંધ ન લે તો તેને કયું સુદૃઢીકરણ કૌશલ્ય કહેવાય? તો એને નકારાત્મક અશાબ્દિક સુદૃઢીકરણ કૌશલ્ય. ઉદાહરણ કૌશલ્ય કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઉદાહરણ કૌશલ્ય છે એ આગમન અને નિગમન સિદ્ધાંત અને સૂત્રમાં પણ આવે છે. તો યાદ રાખજો, આગમન અને નિગમનનો અર્થ શું થાય છે અને કઈ બાબતો એમાં સમાવેશ કરવામાં આવે છે. બાળકને બધી વગરના સરવાળા પછી બધીવાળા સરવાળા શીખવા, આ કયું સૂત્ર છે? સરળ પરથી કઠિન તરફ. વર્ગખંડમાં કેટલા પ્રકારની આંતરક્રિયા થાય છે? આપણે શરૂઆતનું જે લેક્ચર હતું વર્ગ વ્યવહાર અને શિક્ષણ વ્યવહાર, એમાં આપણે સમજ્યા હતા કે વર્ગમાં 3 પ્રકારની ક્રિયા થાય છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતી ક્રિયા,
વિદ્યાર્થી અને વિદ્યાર્થી વચ્ચે થતી ક્રિયા, અને વિદ્યાર્થી અને સામગ્રી એટલે કે જે TLM છે, પુસ્તકો છે, ચોપડી છે, સ્વાધ્યાયપોથી છે, એ જે પ્રકારની ક્રિયાઓ કરે છે બાળક જન્મથી, એને વિદ્યાર્થી સામગ્રી ક્રિયા કહે છે. કાપા કાર્યમાં અક્ષરો કઈ દિશામાં પૂછવા જોઈએ અથવા ક્યાંથી ક્યાં સુધી પૂછવા જોઈએ, તો કે ઉપરથી નીચેની તરફ. યાદ રાખશો, ઉપરથી નીચેની તરફ. એનું કારણ શું, તો કે ચોક છે એની રજકણો ઉડે છે, તો ઉપર ઉડીને બાળકની આંખમાં ના જાય, શિક્ષકની આંખમાં ના જાય, એટલા માટે આપણે પ્રયત્ન એવો રાખવાનો કે ઉપરથી નીચે તરફ ડસ્ટર પૂછીશું જે અક્ષરો છે. વર્ગીકરણમાં જે વર્ગ વ્યવહારના ઘટકો હતા, નેડ પ્લેન્ડર્સે આપેલા હતા, એની વર્ગીકરણમાં વાતચીત એ કયા ક્રમે આવે છે, તો કે 8 અને 9ના ક્રમમાં વાતચીત આવે છે. આ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ, અને આવા જ વિડીયો માટે સબસ્ક્રાઈબ કરશો અને શેર કરશો. બીજે કોઈ કન્ફ્યુઝન હોય અથવા કોઈ પ્રશ્ન હોય તો આપ કમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન રજૂ કરી શકો છો. શક્ય હશે એટલો વહેલી તકે આપને જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ટેસ્ટ આપશો